મિત્રો, આ વર્ષે ચોમાસા દરમિયાન જે પરિબળો રચાવાના છે તે પરિબળો જ્યારે ભૂતકાળના વર્ષોમાં રચાયા હતા ત્યારે ગુજરાતમાં ચોમાસું કયા વિસ્તારમાં કેટલી તારીખે આવ્યું હતું તે બાબતે આપણે ચર્ચા કરીશું. તેના પરથી આપણે અંદાજ લગાવીશું કે આ વર્ષે તે જ પરિબળો રહેવાના છે તો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે કે મોડું આવશે. મિત્રો, 2025માં ભારતીય ચોમાસાને અસર કરતા લાંબા ગાળાના મુખ્ય બે પરિબળો અલ નીનો અને લા નીનો અને આઈઓડી છે. અને આ બંને પરિબળો આ વર્ષે નેચરલ રહેવાના છે, એટલે કે આ વર્ષે બંનેમાંથી એક પણ પરિબળ આ વર્ષે સારી રીતે કે ખરાબ રીતે કોઈ અસર કરશે નહીં અને નેચરલ સ્થિતિ રહેશે. હવે આપણે ચર્ચા એ કરવાની છે કે ભૂતકાળમાં જ્યારે આ બંને પરિબળો નેચરલ રહ્યા હતા ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન કેટલામી તારીખે થયું હતું. મિત્રો, 1999 પછીની વાત કરવામાં આવે તો 1999થી 2025 સુધીમાં 5 વર્ષ એવા રહ્યા છે કે ભારતીય ચોમાસા દરમિયાન આ બંને પરિબળો સાથે નેચરલ હતા. આ 5 વર્ષમાં 2001, 2003, 2008, 2013 અને 2024નો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ કે આ 5 વર્ષો દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન કયા વિસ્તારમાં કઈ તારીખે થયું હતું. તો તમે અહીં જોઈ શકો છો, સૌથી પ્રથમ અહીં દેખાય છે તે છે 2001નું વર્ષ, જેની અંદર તમે જોઈ શકો છો તે મુજબ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત 10 જૂન આજુબાજુ થઈ હતી અને કચ્છ સુધીમાં તે વિસ્તરતા 14 જૂન જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ વાત કરીએ 2003ના વર્ષની, તો 2003ના વર્ષની અંદર પણ 17 જૂન આજુબાજુ ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાની શરૂઆત 17 જૂન આજુબાજુ થઈ હતી અને 19 જૂન સુધીમાં કચ્છના ભાગો સુધી ચોમાસું પહોંચી ગયું હતું. ત્યારબાદ અગત્યનું વર્ષ છે 2008નું વર્ષ, તો 2008ના વર્ષમાં 10 જૂન આજુબાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાની શરૂઆત થઈ હતી અને 15 જૂન સુધીમાં ચોમાસું છે તે કચ્છ સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ વાત કરીએ 2013ના વર્ષની, તો 2013ના વર્ષમાં 9 જૂન આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસ્યું હતું અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીમાં, તો 13 જૂન સુધીમાં કચ્છ સુધીના વિસ્તારોમાં છે તે પહોંચી ગયું હતું. ત્યારબાદ 2024ના વર્ષમાં 11 જૂન આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં, 24 જૂન આજુબાજુ સૌરાષ્ટ્રના ભાગોમાં અને 27 જૂન સુધીમાં કચ્છ સુધીના ભાગોમાં ચોમાસું પહોંચી ગયું હતું. તો તમે અહીં જોઈ શકો છો તે મુજબ જૂન મહિનાની 10 તારીખથી લઈ અને જૂન મહિનાની 22-25 તારીખ સુધીમાં ચોમાસું છે તે સામાન્ય જે સ્થિતિ રહેતી હોય છે ત્યાં સુધીમાં પહોંચી જતું હોય છે, એટલે કે જૂનના પહેલા અઠવાડિયાથી લઈ અને જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં ચોમાસું ગુજરાતની અંદર વિસ્તરી જતું હોય છે. ત્યારબાદની અગત્યની અહીં અપડેટ જો આપણે મેળવીએ તો ઉપરના જે તમે ફોટા જોયા તે 5 વર્ષનો ચાર્ટ આપ્યો છે અને લાઈન દોરીને બતાવ્યું છે કે તે વર્ષે કયા સમય દરમિયાન કઈ તારીખે ચોમાસાનું આગમન ગુજરાતમાં થયું હતું. હવે આ 5 વર્ષોમાં 2024ને બાદ કરતાં બાકીના બધા જ વર્ષો દરમિયાન ગુજરાતમાં પ્રથમ ચરણમાં ચોમાસું બેસ્યા બાદ 4 થી 5 દિવસના સમયની અંદર જ આખા રાજ્યમાં ચોમાસા છે તે પ્રવેશ કરી લીધો હતો. આ વર્ષો દરમિયાન 10 જૂન આસપાસ ચોમાસું પ્રથમ ચરણમાં દક્ષિણ ગુજરાતમાં આવ્યું હતું, જ્યારે 15 થી 19 જૂન દરમિયાન આખા ગુજરાતમાં ચોમાસું છે તે પ્રસરી ગયું હતું. માત્ર 2024ના વર્ષ દરમિયાન 11 જૂને ચોમાસું પ્રથમ ચરણમાં આવ્યા બાદ લાંબા વિરામ પછી 27 જૂનના સમયગાળા દરમિયાન આખા ગુજરાતમાં છે તે ચોમાસાનો પ્રવેશ થયો હતો. એટલે કે 2024ને બાદ કરતાં બાકીના બધા વર્ષો દરમિયાન ચોમાસું તેના નિયત સમયે અથવા તો તેના નિયત સમય કરતાં 7 દિવસ વહેલું ચોમાસું આવ્યું છે. તો આપણે આ પરિબળોને જોઈએ તો આ પરિબળોને આધારે આપણને એવો સંકેત મળે છે કે આ વર્ષે પણ 80% જેવી સંભાવના ગણી શકાય કે આ વર્ષે પણ જે રીતે ચોમાસાનો વિસ્તાર છે તે નિયત સમયે થયો હતો અને નિયત સમય કરતાં થોડું વહેલું આવ્યું હતું તે રીતે આવી શકે છે અને 10 જૂન આજુબાજુથી ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ શકે છે અને ત્રીજા અઠવાડિયા એટલે કે 21-22 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ શકે છે. તો આ મહત્ત્વની અપડેટ હતી. વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો. આ વખતે અલ નીનો અને લા નીનોની અસર નથી, નેચરલ ચોમાસું રહેવાનું છે, તો વરસાદ પણ સારો જોવા મળશે. વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.